મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનના ભંગ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કારણદર્શક નોટિસ ફટકારી છે। તેમણે જણાવ્યું છે કે ઘટનાની જાણ થતાં જ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો આ મામલે તળેટી અને રામોસણા પ્રાથમિક શાળાના આચાર્યોને પૂછતા તેઓએ જવાબ આપ્યો હતો કે એસએમસી સભ્યો, વાલીઓ અને શાળા પરિવારની મંજૂરીથી ટ્રેક્ટરમાં રૂપિયા 5.5 ભાડું લઈને 78 બાળકોને લઈ ગયેલા અને ગરીબ બાળકોને પોષાતું નહોતું એટલે સસ્તા ભાડામાં લઈ જતા અને સ્થાનિક બધી શાળાઓએ સાથે જવાનું નક્કી કરેલું હતું। તો શિક્ષણ અધિકારીને જાણ કરી નહીં, તે ભૂલ થઈ તે પણ સ્વીકાર્યું। બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન માટે લઈ જવાયા હતા, પરંતુ આગામી સમયમાં આવી ભૂલ ન થાય તે ધ્યાન રાખીશું। મહત્વનું છે કે રામોસણા અને તળેટી પ્રાથમિક શાળામાંથી બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં જાદુગરનો ખેલ જોવા લઈ જવામાં આવ્યા હતા અને જેનો વિડીયો વાયરલ થતા શાળા સહિત તંત્ર પર સવાલ ઉઠ્યા હતા। અમે બાળકોને પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત બાળકોને મનોરંજન મળે અને નવું કંઈક જાણવા મળે એના માટે એસએમસી કમિટીની અને શાળા પરિવારની મંજૂરી લઈ અને અમે બાળકોને આ જાદુગર જોવા લઈ ગયેલા અને એના માટે અમે 2 વાહન કરી અને બાળકોને સારી રીતે બેસાડી અને બંધ બોડીની ગાડી હતી અને અમે એમને લઈ ગયેલા છીએ। ભંગ કરવાનું કહેવાનું કે નજીકનું હતું અને એસએમસીના સભ્યોનું કહેવું હતું કે નજીકનું સ્થળ સાહેબ વધુ નહીં આવે, બીજું કોઈ વ્હીકલ કરવા જઈએ તો મોંઘું પડતું હતું। અમે છેલ્લા 10 વર્ષથી તો કોઈ શૈક્ષણિક પ્રવાસ પણ સ્કૂલમાંથી કર્યો નથી, કારણ કે આખા ગામમાં 90% ઓબીસીની પબ્લિક ખેત મજૂરો, એટલે એમના ભાઈ 200-300 રૂપિયા માટે બહુ મોટી રકમ કહેવાય। એટલે નાની રકમ હતી, કેમ કે 5-10 રૂપિયા ભાડું, 30 રૂપિયા 40 રૂપિયામાં આપણે પ્રવાસ કરી શકીએ। આ એ ભૂલ થઈ ગઈ કે શિક્ષણ અધિકારીની જાણ ના કરીએ। જેવું ધ્યાનમાં આવ્યું છે એવું તરત જ તેમને કારણદર્શક નોટિસ આપી દેવામાં આવી છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા। અને આ સમગ્ર ઘટનાના મામલે અહીંથી મારી કચેરી દ્વારા તપાસ અહેવાલ ટીપીઓ જોડે માંગવામાં આવ્યો છે। જેવું તપાસ અહેવાલ મળે એવો તરત જ કડક કાર્યવાહી કરવામાં આવશે। પ્રખ્યાત કુંડલિયા હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના બની અને રામજી મંદિરમાંથી ચાંદીની મૂર્તિઓ તેમજ દાનપેટીની ચોરી કરવામાં આવી। મોડી રાત્રે તસ્કરોએ મંદિરમાં ચોરી કરી પૂજારીના રૂમને બહારથી બંધ કરી દિવાલ કૂદી ચોર ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તો ચાંદીની મૂર્તિ મંદિરમાં આવેલી હતી તે મૂર્તિની ચોરી કરવામાં આવી। આ સાથે સાથે દાનપેટીની પણ ચોરી કરવામાં આવી હતી। रामजी मंदिर को ध्यान કર્યું તો પેટી નહોતી અને હનુમાનજી પાસેની પેટી નહોતી। પછી ઓલા ભાઈ મૂકી દેલું મંદિરમાં ચોરી થઈ ગઈ। એ પછી ઓલા બાજુ ઓલા મહાત્માને આવાજ લગાવું, એ ના ઉઠે, જાઈને જોયો તો એને પણ બંધ કરી દીધેલું। બાજુ ઓલા પૂજારીજી છે એને પણ બંધ કરી દીધેલું। એ 3 જણા બંધ હતા। આંકડીઓ ખોલ્યું, ચારે કોરનામાં જોયું તો ચારે બાજુ મારું દરવાજું છે આ મંદિરે, ચારે દરવાજું તાળું દેલું એમને હતું। એ બંડો ઠેકીને આવેલો, આ બંડો ઠેકીને પછી પાછું ગયેલો છે। રત્ન કલાકારોને લઈને શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। રત્ન કલાકારો માટે સરકાર ચિંતિત છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને સરકાર રત્ન કલાકારને મદદ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૌખિક સૂચના આપી છે। પ્રાથમિક તપાસ અને બેઠક યોજવામાં આવશે। કઈ રીતે મદદ કરી શકાય તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। રત્ન કલાકારો માટે જે અત્યારે મંદીનો માહોલ છે ને, આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે, પરંતુ એનું આઈડેન્ટિટી કેમ કરવું, કઈ રીતે એમને આપણે હેલ્પ કરી શકાય એ બાબતનું મુખ્યમંત્રીશ્રીએ મૌખિક સૂચના અમને આપી છે। હર્ષભાઈ સર્વે કરી કઈ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ એ બાબતનું પ્રાથમિક મીટિંગ અને એમનું તપાસ કરવા માટે કે કઈ રીતે આપણે શું કરી શકીએ એ હેતુસર 3 મંત્રી અને 1 અધિકારીને સોમમંગળમાં બેસી અને શોર્ટ આઉટ કરવાની મૌખિક સૂચના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આપી। રાજ્યના અલગ અલગ ડાયમંડ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત કરીને રત્ન કલાકારો મંદીના
મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવાની રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજૂઆત કર્યાના બીજા દિવસે સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારખી દ્વારા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો સાથે એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્ન કલાકારોને પડતી તમામ મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કઈ રીતે રત્ન કલાકારોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવી શકાય તે બાબતે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જે અમે નામો સજેસ્ટ કર્યા છે એ ઇન્ડસ્ટ્રીના લોકોને બોલાવીને ભાવ નક્કી કરી અને રત્ન કલાકારોનો ભાવ વધારવામાં આવે એવી અમે રજૂઆત કરી છે. સરકાર પોઝિટિવ છે, લાગે છે કે આ વખતે કંઈક થશે. એવું ચોક્કસ અમને ખાતરી થઈ છે બધા જ ગુજરાતના અલગ અલગ ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રીઓને કે કંઈક હવે ગુજરાત સરકાર આ બાબતે પોઝિટિવ વિચાર કરીને રત્ન કલાકારોને કંઈક મદદ કરશે એવી આશા બંધાણી છે. એની માટે કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે ઇન્ડસ્ટ્રીના આગેવાનોને, સુરત ડાયમંડ એસોસિએશનને, જીજેપીસીને આગેવાનોને બોલાવીને ચર્ચા વિચારણા કરીને જે કાંઈ રિપોર્ટ તૈયાર થાય એ રિપોર્ટ રાજ્ય સરકારને સુપૃત કરશે અને રાજ્ય સરકાર આ રિપોર્ટના આધાર ઉપર રત્ન કલાકારોને ચોક્કસ મદદરૂપ થશે એવી અમને ખાતરી છે. પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવા મુજબ એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે